આજની રાત્રિ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। ગુજરાતની અંદર અતિ ભયંકરથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાત ડૂબતું જોવા મળશે। શહેરોની સાથે ગામડાઓની અંદર પણ પાણીનો માહોલ જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ થવાની ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોની અંદર અને ઘોર અંધારી રાત્રિની વચ્ચે ગુજરાતમાં ઘોર અંધકાર સાથે વાદળો ફાટવા અંગે ગુજરાતની અંદર નવી આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાત ઉપર અતિ ભયંકર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમનો કાળો કહેર વર્તાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર અને અનેક જિલ્લાઓમાં અત્યારે હાહાકાર મચેલો જોવા મળ્યો છે। ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગો જોવા મળી છે। ઠેર ઠેર વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને ગુજરાતમાં અત્યારે અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આજની રાત્રિ ગુજરાત માટે કાળ સમાન રાત્રિ પણ સાબિત થઈ શકે છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર 3 પ્રકારના એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે ઘોર અંધકારની વચ્ચે વાદળો ફાટતા હોય તેમ તિરાડો પાડતી વીજળીના ચમકારા ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન જોવા મળશે ને ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે ગુજરાતમાં અતિ ભયંકર અને પુષ્કળ મેઘતાંડવની મોટી આગાહી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર ભયંકર સ્વરૂપથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ને ગુજરાતમાં આવેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ પોતાનું ભયંકર સ્વરૂપ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન દર્શાવતી જોવા મળશે ને જેના કારણે ગુજરાતીઓ ખાસ કરીને ચેતી જજો। આજની રાત્રિ દરમિયાન દરિયાની અંદર નવી અને મોટી હલચલો સક્રિય બનતી જોવા મળશે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા સતત પવનોના કારણે ગુજરાતની અંદર તોફાન સક્રિય બનીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર પૂરની સાથે ઘોડાપૂર આવે તેવો માહોલ પણ દર્શાવવામાં આવ્યો છે અને રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો એક સ્ટ્રફ લાઇન સક્રિય બનતી જોવા મળી છે અને આ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇનની મજબૂત અસરો અત્યારે વધતી જોવા મળી છે ને ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનો ઘેરાવો વધવાના કારણે અત્યારે શિયર ઝોન પણ સક્રિય બનતો જોવા મળ્યો છે ને શિયર ઝોનની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોમાં મેઘરાજાની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। આ સંપૂર્ણ વિસ્તારોમાંથી ઘાતક પવનો ભેગા થઈને અત્યારે કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર કેન્દ્ર બિંદુ કેન્દ્રિત કરતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે તોફાની પવનો ગુજરાતની અંદર સતત ફૂંકાવાના કારણે આજની રાત્રિ અને આગામી 3 કલાકોમાં ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્રથી લઈને અતિ ભયંકર સ્વરૂપ જોવા મળશે। ઠેર ઠેર વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન 8 થી લઈને 16 ઇંચ સુધીના વરસાદ પડવાનું પણ અનુમાન ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર અતિ ભયંકર સ્વરૂપ મેઘરાજાનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે આજથી લઈને આગામી 5 દિવસોની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું લો પ્રેશર અત્યારે બનતું જોવા મળી રહ્યું છે। આ વિસ્તારોમાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને એક લો પ્રેશર સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે। બંગાળની ખાડી
બંગાળીના દરિયાની અંદર ફરી એકવાર નવી હલચલો અત્યારે સક્રિય થતી જોવા મળી છે. અને આમ આજે અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળશે, જેમાં મદુરાઈના વિસ્તારની અંદર, બેંગલુરુના વિસ્તારોની અંદર, દરિયાકાંઠાની અંદર બેંગલવીનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોમાં, નાગપુર, હૈદરાબાદ, મુંબઈના દરિયાકાંઠાએ વિસ્તારોમાં, સાથે સાથે ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, નવી દિલ્હીનો વિસ્તાર, લાહોરનો વિસ્તાર અને ખાસ કરીને અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગની સાથે IMD દ્વારા ગુજરાત માટે રેડ એલર્ટ અને ડેન્જર એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે. ડેન્જર એલર્ટના પગલે ગુજરાતના દરિયાકાંઠાની અંદર રહેતા લોકોને પણ ચાવચેત કરવામાં આવ્યા છે. અને બચાવ કાર્યરત માટે સરકાર દ્વારા ગુજરાતની અંદર NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અને દરિયાની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે. અને દરિયો ગાંડોતુર બનીને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. આમ તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન રીતસરનું આભ ફાટતું જોવા મળશે. ગુજરાતમાં વાદળો ફાટવાની સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. અને ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજાની ભયંકર સવારી આજે તબાહી મચાવતી હોય, કાળો કહેર દર્શાવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે વરસાદની હેલી ગુજરાતમાં ભયંકર સ્વરૂપ દર્શાવતી જોવા મળશે. આજની રાત્રિ અને વહેલી સવાર દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર, સંપૂર્ણ જિલ્લાઓની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને સિસ્ટમનો પટ્ટો સૌથી વધારે અત્યારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, જામનગરના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, કચ્છની અંદર નળિયાના વિસ્તારોની અંદર અને માંડવીના દરિયાકાંઠાના બંદરોની અંદર અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે મેઘ પ્રલય લાવવા માટેની ગુજરાતની અંદર ઘોડાપુર લાવવા માટેનું પુષ્કળ દબાણ સક્રિય બનાવીને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન રીતસરનું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. વરસાદની હેલી ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મેઘ પ્રલય લાવતી જોવા મળશે. અને જેના કારણે ગુજરાતની આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થઈ શકે છે. અને ગુજરાત રીતસરનું પાણીની અંદર ડૂબ્યું હોય તેમ ઠેર ઠેર જગ્યા ઉપર રોડ રસ્તા ઉપર પાણી જોવા મળશે. 2 થી લઈને 3 ફૂટ સુધીની અંદર ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યા ઉપર ભૂસ્ખલનની ઘટનાઓ બનતી જોવા મળી છે. અને ગુજરાત રાજ્યની અંદર બહાર જતા યાત્રીઓ માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થઈ શકે છે. સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર હજી પણ આજથી લઈને આગામી 2 દિવસની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ આગામી 2 દિવસની અંદર અતિ ભયંકર વાદળો ઘેરાયેલા જોવા મળશે. રાજ્યની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હલચલ સક્રિય બનતી જોવા મળી શકે છે. અને હજી પણ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 2 દિવસોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને 2 દિવસો માટે મોટી આગાહી કરવામાં આવી છે. તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર 12 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. અને આમ ગુજરાતની અંદર આગામી કલાકોથી લઈને આગામી 5 દિવસની અંદર વરસાદ રેકોર્ડ બ્રેક ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં નદીઓ છલકાઈ હોય તેમ ગુજરાત રાજ્યની અંદર અતિ પુષ્કળ વરસાદ ખાબકવાને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ આજથી લઈને આગામી 5 દિવસો માટે મોટું અનુમાન ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં કયા જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, કયા વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને પણ અત્યારે અપડેટ કરવામાં આવી છે. અને અત્યારે ગુજરાતની અંદર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. સાથે જ ચારે દિશાઓ તરફથી ફૂંકાતો તીવ્ર પવન ગુજરાતની અંદર અથડાયેલો જોવા મળ્યો છે. અને ગુજરાત રાજ્યની અંદર સતત મેઘરાજાનું ભારે દબાણ વધતું હોવાના કારણે આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે નકશો જાહેર કરીને સવિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થઈ શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદને લઈને અમુક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસરો વધતી હોવાના કારણે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ ઘોર અંધારાની વચ્ચે ગુજરાતમાં મેઘ પ્રલય જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ઘોડાપૂર આવ્યું હોય તેમ અતિ પુષ્કળ વરસાદનું અનુમાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ એમ જુદા જુદા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે એટલે કે અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેની ઉપર સૌપ્રથમ નજર કરીએ તો આજની રાત્રિ ગુજરાત માટે કચ્છ માટે સૌથી વધારે ભયંકર સાબિત થઈ શકે છે. કચ્છની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાન બનીને મજબૂત રીતે ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમના કારણે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારો, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના વિસ્તારોમાં પણ અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે ને આમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ થાય તેવું પણ અનુમાન આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતસર માહિતી તરફ નજર કરીએ તો પાટણના જિલ્લાની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લામાં અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડનો જિલ્લો, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દર વખતે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવે છે ને જેમાં આજની રાત્રિ માટે નર્મદા, તાપી, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતની અંદર આવેલો આણંદનો વિસ્તાર, અહેમદાબાદનો જિલ્લો અને ઉત્તર ગુજરાતની અંદર પાટણના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આજની રાત્રિ દરમિયાન છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લીનો જિલ્લો, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જોકે મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ખેડાના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે હવામાન ખાતા દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે. આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 તારીખ સુધીની અંદર 3 થી લઈને
3-9 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે, જેમાં આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવી અસરો જોવા મળશે અને હળવાથી ધીમો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ આવતીકાલ દરમિયાન કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી ભારે વરસાદીય સિસ્ટમની અસરો જોવા મળશે. 30 તારીખના રોજ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, જે બાદ આગામી 31 તારીખના રોજ કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મોટા બદલાવ આવતા જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર બેટિંગ જોવા મળી શકે છે અને ગુજરાતમાં મેઘ તાંડવ થયું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાબકતો જોવા મળી શકે છે.